આજે આપણે બનાવીશું પાલક પનીર એકદમ સિમ્પલ અને ઇઝી મેથડથી। તો પાલક પનીર બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ પાલકને એકદમ સરસ 4 થી 5 વખત પાણીથી ધોઈને લઈ લીધી છે। હવે આપણે પાલકને બ્લાન્ચ કરવાની છે, તો પાણીને ગરમ મૂકી દઈશું અને પાલક એડ કરી દઈશું। પાલકનો કલર એકદમ ગ્રીન રહે એના માટે આપણે 2 ચપટી ખાંડ એડ કરવાની છે અને 10 મિનિટ જેવી પાલકને બ્લાન્ચ કરવાની। એનો કલર પણ ચેન્જ થઈ જશે અને બધી પાલક એક સરખી ભેગી થઈ જશે। હલાવશો તો એટલે આપણી પાલક રેડી છે, તો એને ચાયણામાં કાઢી લઈશું અને ઠંડી કરવા મૂકીશું। કડાઈમાં મેં તેલ લઈ લીધું છે 4 થી 5 મોટી ચમચી। હવે આપણે તેલ ગરમ થાય એટલે પનીરના કટકાને આપણે ફ્રાય કરીશું। લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે અને એને એક પાણીવાળા વાડકામાં કાઢી લઈશું, જેનાથી પનીર એકદમ સોફ્ટ રહેશે, કડક નહીં થાય અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે। હવે તેલમાં આપણે જીરું લઈ લઈશું, ટામેટા, ડુંગળી અને લસણની પેસ્ટ એડ કરીશું, હલાવી લઈશું। હવે એમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર લઈને આપણે મિક્સ કરી લઈશું। એક ચમચી ગરમ મસાલો એડ કરીશું અને હલાવી લેવાનું છે। હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને ચડવા દેવાની છે। ગ્રેવી ચડી જાય, તેલ છૂટું પડી જાય એટલે પાલકની ગ્રેવી એડ કરી દઈશું। હવે એ મિક્સરના બાઉલમાં થોડું પાણી લઈને આપણે એડ કરીશું, બહુ પાણી એડ નહીં કરવાનું, નહીં તો પતલું થઈ જશે। હવે થોડી મેં મલાઈ એડ કરીને મિક્સ કરી લીધું છે અને પનીરના જે કટકા ફ્રાય કરીને રાખ્યા એમાંથી આપણે પાણી બધું નિતારી લઈશું અને પનીર એડ કરી દઈશું અને 2 મિનિટ ચડવા દઈશું। હવે લાસ્ટમાં આપણે છીણેલું થોડું પનીર એડ કરવાનું છે, જેથી પાલક પનીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બહુ જ સરસ લાગશે। તો એકવાર આ રીતે સિમ્પલ રેસીપી ટ્રાય કરજો પાલક પનીરની અને કમેન્ટ કરજો તમને આ રેસીપી કેવી લાગી। બાય બાય।